આ તરફ પાટણ જિલ્લામાં મેઘરાજાની આજે ધમાકેદાર ઇનિંગ જોવા મળી। ધોધમાર વરસાદ પાટણમાં આજે નોંધાયો છે। સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામ બેટમાં ફેરવાયું અને ભારે વરસાદને કારણે અહીં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘરો તેમજ મુખ્ય માર્ગોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો ટ્રેક્ટરના સહારે આ પાણીમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। કેડસમાં અહીં પાણી ભરાઈ ગયા છે, જેમાંથી લોકો સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે। આ પાણીમાંથી તેઓ સુરક્ષિત જગ્યાએ જતા જોવા મળી રહ્યા છે। મામવાડા ગામ આખું જાણે જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। મામવાડા ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ભારે વરસાદને કારણે લોકોના ઘરો સુધી પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે લોકો ટ્રેક્ટરના સહારે ગામની બહાર નીકળતા પણ જોવા મળી રહ્યા છે। લોકોને ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। પાટણમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે હાલાકીના દ્રશ્યો પણ સર્જાયા છે। અનેક ગ્રામ્ય પંથકમાં આ જ પ્રકારે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। અને વિગતો સાથે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે। અખ્તર, આજે પાટણમાં ધમાકેદાર વરસાદની ઇનિંગ જોવા મળી। હાલ સમગ્ર પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગના અંદર જે આગાહી આપી હતી ને તે પ્રમાણે ગત મોડી રાત્રિથી જ વરસાદ છે તે ખાબક્યો હતો અને પાટણ જિલ્લાને વરસાદે ગમરોડ્યું હતું। કહી શકાય કે પાટણના અંદર 3 થી વધુ વરસાદ ખાબક્યો હતો અને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને જે સોસાયટીઓ છે સોસાયટીના અંદર પણ ઘરના સુધી અંદર પાણી ભરાઈ ગયા હતા। કહી શકાય કે સિદ્ધપુરમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર તાલુકો છે, સિદ્ધપુર તાલુકાના અંદર 7 ઇંચથી પણ વધુ વરસાદ પડતા ત્યાંના જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાઈ ગયા હતા અને ત્યાંના જે ખાસ કરીને જે રસુલ તળાવ અને જે પીપલાવાસ કરીને જે એરિયા આવેલો છે, જે વિસ્તાર આવેલો છે, તેના લોકોને ત્યાંથી સ્થળાંતર કરી અને તેને સેન્ટ્રલ હોમના અંદર ખસેડવામાં આવ્યા હતા। જે ત્યાંના કેબિનેટ મંત્રી છે જે બળવંત રાજપૂત તે પણ પોતે ત્યાં આગળ આવી અને તેના જે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને જે છે તેની બચાવ કામગીરી માટે લોકોને મૂક્યા હતા। કહી શકાય કે જે તંત્ર છે તે પણ કામે લાગ્યું હતું અને જે લોકો છે તે લોકો માટે ખાવા પીવાની બધાની સગવડ કરી અને સેન્ટ્રલ હોમ ખાતે કરવામાં આવ્યા હતા। અને બાજુની વાત કરીએ તો જે સિદ્ધપુર તાલુકાની બાજુમાં જ આવેલું કાકોસી ગામ છે તેના અંદર પણ જે તળાવ છે, ગામ તળાવ તેને ઓવરફ્લો થતા ગામના અંદરથી પાણીનો વહેવ એટલો જોરથી હતો કે જે નદી વહેતી હોય તે સોનાળાનું પાણી જે વરસાદી પાણી નીકળતા લોકોના અંદર હાલાકી। જી અખ્તર, આભાર જાણકારી માટે। તો પાટણમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં નોંધાયો છે, ત્યારે અનેક જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। પાટણના સિદ્ધપુર તાલુકામાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। ખારુબહુ નદીમાં પણ નવા નીર આવ્યા છે। અનેક ગામો છે બેટમાં ફેરવાયા હતા। સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી।